સૌનો સાથ અને સૌનો વિકાસની વાતો કરતી આ ભારતીય જનતા પાર્ટીની આ સરકારમાં વધતી જતી મોંઘવારીના માર વચ્ચે હવે કોંગ્રેસના નેતાઓ તેનો વિરોધ કરવા રોડ ઉપર ઉતર્યા હતા અને રોડ ઉપર વિરોધ પ્રદર્શન કરે તે પહેલા પોલીસે તેની અટકાયત કરી છે। તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત ભારતીય જનતા પાર્ટીની છે। ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે રાજ્યમાં અને કેન્દ્રમાં છે। જો કે આ જે સરકાર છે આ સરકારનું એક સ્લોગન છે કે સૌનો સાથ અને સૌનો વિકાસ, પરંતુ જે પ્રકારે હાલમાં જે મોંઘવારી છે આ મોંઘવારીનો માર લોકો સહન કરી શકતા નથી। કારણ કે જે પ્રકારે જે પેટ્રોલ ડીઝલ હોય, ખાવા પીવાની જે ચીજ વસ્તુઓ હોય, આ ચીજ વસ્તુઓમાં બેફામ વધારો થઈ રહ્યો છે અને જે ગરીબ જનતા જે છે, પછાત જે વર્ગ છે, તેને મોંઘવારીનો માર ખૂબ જ મોંઘો પડી રહ્યો છે। જોકે તેની રજૂઆત માટે પાટણનું કોંગ્રેસનું મહુડી મંડળ રોડ ઉપર ઉતર્યું હતું, તેની વિરોધ માટે રોડ ઉપર ઉતર્યું હતું, પરંતુ વિરોધ કરે તે પહેલા પોલીસે તેની અટકાયત કરી છે। મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા કોંગ્રેસના મહુડી મંડળ દ્વારા આજે વધતી જતી જે સરકારની જે મોંઘવારી છે આ મોંઘવારીને લઈને તેનો વિરોધ પ્રદર્શન કરવા માટે જે નવજીવન 4 રસ્તા છે આ 4 રસ્તા ઉપર કોંગ્રેસના નેતાઓ રોડ ઉપર ઉતર્યા હતા અને રોડ ઉપર ઉતરતાની સાથે ચક્કાજામ થયો હતો અને ચક્કાજામ થતાની સાથે વાહન જે વ્યવહાર હતો આ વાહન વ્યવહાર ખોવરાતા જે કોંગ્રેસના 20 જેટલા નેતા હતા આ 20 જેટલા નેતાએની અટકાયત કરી હતી। જોકે આ તમામ બાબતને લઈને પાટણ જે જિલ્લા પ્રમુખ છે આ જિલ્લા પ્રમુખ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। એટલા માટે વિરોધ કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની અને રાજ્યની સરકારે આ ગુજરાતની ભોળી પ્રજા ઉપર તોતિંગ ભાવ વધારો ડીઝલ અને પેટ્રોલમાં આપીને મોટો માર આપ્યો છે। આજે અમે કોંગ્રેસ પરિવારના લોકો આ વિરોધ એટલા માટે દર્શાવ્યો છે કે આજ મોંઘવારી, બાટલાનો ભાવ હોય, ડીઝલનો ભાવ હોય અને ખાતરમાં પણ તોતિંગ વધારો કરી અને ખેડૂતને, આમ જનતાને ખૂબ પરેશાન કરી છે। આ મોંઘવારીને અંકુશમાં લાવવા માટે પાટણ જિલ્લા કોંગ્રેસ એ આજે એના વિરોધમાં આવી છે અને પબ્લિકના સમર્થનમાં આજે ઉતર્યા છીએ। આવનારા સમયમાં જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આ મોંઘવારી અને આ ભાવ વધારો પાછો નહીં ખેંચે ને મોંઘવારીને અંકુશમાં નહીં લાવે તો આગામી સમયમાં આનાથી વિશેષ પણ વિરોધ પ્રદર્શન કરશે ને કોંગ્રેસ રોડ ઉપર ઉતરશે। તમે જો તે પ્રકારે જિલ્લા પ્રમુખનું કહેવું છે કે જે પ્રકારે રાજ્યમાં અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને ભાજપની સરકાર સૌનો સાથ અને સૌનો વિકાસની વાત કરે છે, પરંતુ જે પ્રકારે જે મોંઘવારી છે આ મોંઘવારી દિન પ્રતિદિન વધી રહી છે, ગરીબ લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે અને આ ગરીબ લોકોનું જે જીવન છે આ જીવન ખોવરાઈ રહ્યું છે। જોકે તેની આ વિરોધ પ્રદર્શન માટે કોંગ્રેસના નેતાઓ રોડ ઉપર ઉતર્યા હતા અને રોડ ઉપર ઉતરતાની સાથે જે વાહન વ્યવહાર છે આ વાહન વ્યવહાર ખોવરાયું હતું અને બીજી બાજુ પોલીસ દ્વારા 20 જેટલા જે કોંગ્રેસના નેતાઓ હતા આ નેતાઓની અટકાયત કરી। ત્યારે સવાલ એટલો છે કે એક બાજુ જે પ્રકારે અમેરિકાના ઈરાનના જે યુદ્ધની જે હાલ જે તણાવભરી જે સ્થિતિ ચાલી રહી છે અને આ જે સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે 7 જેટલી અપીલો છે આ લોકોને કરી છે, તેમાં પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરવો, સોના ચાંદીની ખરીદી ન કરવી, પછી જે વિદેશ પ્રવાસ છે વિદેશ પ્રવાસ ન કરો અને જે પ્રવાસ કરો તો સમૂહમાં પ્રવાસ કરો, આ પ્રકારની જે વાત લોકો સમક્ષ મૂકી છે। પરંતુ જે પ્રકારે જે નેતાઓ છે નેતાઓ સભાઓ કરતા હોય છે, તાયફાઓ કરતા હોય છે, લાખો કરોડોના પેટ્રોલ અને ડીઝલના ધુમાડા કરતા હોય છે, પરંતુ લોકોને અપીલ કરતાં પહેલાં તેમને શીખ લેવાની જરૂર છે। ત્યારે બીજી બાજુ જે સરકારી જે કચેરીઓ છે આ સરકારી કચેરીઓની જે ગાડીઓ છે આ ગાડીઓમાં અધિકારીઓ ધોળા દિવસે પેટ્રોલ ડીઝલના ધુમાડા કરે છે, પરંતુ તેની જગ્યાએ ઇલેક્ટ્રિક જે સાધનો છે સાધનોનો ઉપયોગ કરવામાં આવે તો આ જે સ્થિતિ છે સ્થિતિ ઉપર કાબૂ મેળવી શકાય। પરંતુ આ નેતાઓને એક જ ટેવ પડી છે કે લોકોને અપીલ કરવી પરંતુ પોતાને અપીલ કરવી નથી। પરંતુ જે પ્રકારે હાલ મોંઘવારી છે અને આ જ મોંઘવારીના માર વચ્ચે કોંગ્રેસના નેતાઓ વિરોધ કરવા માટે રોડ ઉપર ઉતર્યા હતા, પરંતુ હાલ જે વિરોધ છે આ જે વિરોધ પણ આજે આ નેતાઓ કરી શકતા નથી અને આખરે પોલીસે 20 જેટલા જે કોંગ્રેસના નેતાઓ હતા આ નેતાઓની અટકાયત કરી છે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, પાટણ।